બાય બાય ધીમે મમ્મી બનાવી રહ્યા છે એકદમ મસ્ત મજાના કુંભણિયા ગાંઠિયા આમ જો લીલા ચટક શાંત એવી થઈ જાય મેં તો આદત જેવી થઈ મેં આખો દી ખાઈ પેલા મુલાકાત લઈ ને બાને માંડ ઓલો ટોપરા પાક કરી દે ટોપરા પાક કરતા ઓહો હું વાત છે રિપોર્ટ કરાવવા ગયા હતા ખોટું દવાખાને ગયા હતા રિપોર્ટ કરાવવા ગયા હતા હા ખાવા ઘરે આવ્યા કોઈ ખાવા નતું એમ કે મમ્મી ક્યારેક આપણે ખાઈ શકીએ આ બાણું જો વારથી ખોલ્યું છે ને તો ફિટ થઈ ગયું છે ખુલતું નથી તે વાંચી લેજો જેથી આમ થોડીક મનમાં શાંતિ થઈ જાય એના ગળું ખાવાનું મન થયું તે મંદિર લેતા આવ્યા છો હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને 8 વાગી ગયા છે ફ્રેશ થઈ ગયા છે બધાય અને આજ તો કિચનમાં મારો નાસ્તો પેલા બને કારણ કે રોટલા ન જાગત મને એટલે ખબર પડી ગઈ મારો નાસ્તો બનાવ્યો કેમ મમ્મી મારો પેલા બનાવ્યો રોટલો બનાવી વિશાલ એમ ગયો છે ઓફિસે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ખોલવા હા યાર જે વાર લાગે મેં કીધું રોટલી પછી કરું બે પેલા દારૂ કરી આજે રોટલી છે એમ ને રોટલી જ બનાવે વાત છે અમે રોજ રોટલી વાળી છે એમ ને પણ મજા આવે કોણી કોણી રોટલી હોય ને સવારમાં રોટલી ભાવે યસ ઘરેલું દહીં મારું રેડી છે આ તમારો નાસ્તો પહેલા થઈ ગયો છે હું વાત છે હું ત્યાં નવીનમાં કાંઈ કાલ પાત્રા ખાવાની બહુ મજા આવી ગયો હા થોડાક હતા ને મેં મમ્મી હાથમાં કે પેટ ભરાય ન ભરાય મમ્મી કીધું ખાતો ખરા ચણાનો લોટ લાવે ધરાઈ રહી અડધા ખાતે મમ્મી કે ધરાઈ રહી મેં કીધું હજી જોયે તો પૂરા બધા મેં કીધું મતલબ આટલા જ હતા પણ જો ભૂખ લાગી એટલે ખવાઈ જ જાય પછી ખવાઈ ગયા પછી ભૂખે લાગી 10 સાડા 10 પાછી કારણ કે વેલા ખવાઈ ગયા હતા ને હા 7:30 7:30 ખાઈ લીધું આપણે 8 વાગે તો હજી ખવાતું હોય એટલા માટે પછી મમરા ચાલી ભરીને ખાઈને પાણી પીને હોઈ ગયા એટલે વાંધો ન આવ્યો એવું છે મમ્મીને પછી રાતે રાંધવું જ નહોતું પડ્યું નહીં પછી રોટલી પડી હતી ને બપોર હા પછી મમ્મીએ તળ નાખી હા પહેલા રોંઢે ખાઈ લીધું હતું હા દાળ ભાત શાક રોટલી બધું ખવાઈ ગયું હતું ભાઈ ખાવું નતું એટલે કઈ રસોઈ એટલે સારું થયું કે મમ્મીને કાલ રસોઈ નહોતી બનાવી પડી એટલે શાંતિ હતી પગ દુખે એટલે ઉપાધિ બધાને અલગ અલગ કરું ને એટલે બાકી હાજર હાજર ક્યાંય ઉપાધિ ન હોય ગમે એટલું કરવું આપણે કરી નાખીએ પપ્પા તો ઝૂલે બેસી ગયા મસ્ત મજા પપ્પા જય સ્વામિનારાયણ આ ખાઈટ છે તો સારું કે નહીં આમ ટાઈમ પાસ થઈ જાય કે નહીં ટાઈમ પાસ થઈ જાય નો થાય ખાઈટ ખબર નહીં તમે કલાક બે ને તમને ખબર ન પડે તમે કલાક બેસી ગયા છે એમ અને ખાઈટ આપણે કેટલી જૂની છે કેટલા વર્ષ હશે મને અંદાજે હા ઈ પેલાની છે ને આ ઈ જ ખાઈટ છે ને એટલા જૂની ખાઈટ છે એટલે શું વાત છે હા જૂના ઘરે હા સુતા છે એટલે મને યાદ કે આપણે ખાઈટ બહુ જૂની છે એક બે વાર તો કલર અલગ અલગ ચેન્જ થઈ ગયો હતો પેલા છે ને દેખે ગ્રે જેવો હતો પછી આ ઓફ વ્હાઈટ જેવો થયો છે મકાન થયો ને ત્યારે હા અલગ અલગ કલર થયો છે આપણા ઘરમાં તો ખાઈટ જ બધા અંદરમાં વાલી છે બધાને એટલી ખાઈટ વાલી ન પૂછો વાત હા ઈ ઘરે ખાઈટ આ કાંઈ ખાઈટ છે જ હજી બધી ઘરે ખાઈટ છે કારણ કે બધાને ખાઈટ નો એટલો ચસ્કો છે ન પૂછો વાત હર ફરે ખાઈટ હા બધે જૂના ઘરો મારું જ્યાં બધાના બોન થયા હોય કે મમ્મી પપ્પા અને બાન બાપુ બધા 4-5 ભાઈઓ હતા બધા જોડે રહેતા 5 તો નતા જોડે 4 જ ભાઈ હતા બધા જોડે રહેતા જૂનું ઘર અમારું ત્યાં બધાના નાના બોન થયા હોય અમારે પછી આ ઘર આવીને બોન થયો મારો તો સામે ઘર છે ને ત્યાં શ્રી ઘનશ્યામ લખ્યું મારો બોન ત્યાં છે એટલે ટ્રીટમેન્ટ થાય છે ને મજા નહોતી ને નહીં કારણ કે પાયલને તબિયત સરખી ન હોય એટલે ફીડિંગ થાક કરતો હોય બેબી એટલે પછી એની તબિયત થોડીક આમ તેમ થઈ જાય એટલા માટે બીજું કંઈક વધારે નથી થયું એને અને ભાઈ અમારા જો ત્યારે આવી ગયા નાસ્તા પાણી કરવા ઓફિસ ખોલીને એનું અને ખાઈટ તો બધાને અંદરમાં વાલી આ ઘરે બધા ઘરે ખાઈટ છે અને એમાં બધાને તો અમુક બધા એવું નહીં ઘરમાં છે એટલે બધાને જ ફાવે છે એ મને એકને ન ફાવે પછી પપ્પાને વિશાલને મમ્મીને કિંજલને બધાને એટલી ફાવે મને એકને જ નથી ફાવતી અને પાયલને નથી ફાવતી એટલે નણંદ પોતે સરખા જઈ તમારે બીજાને પાછું ખાઈટ એટલે દાદાને જેમ ચસ્કો છે એના ખાઈટ એટલું વાળો ને બીજાને પપ્પા ખાટ લઈને બે એટલે કાંઈ વાંધો આવે શાંત એવી થઈ જાય મેં તો આ દાદા જેવી થઈ મેં આખો ખાઈટ હાશે દાદા ના રે મેં ઉપાધિ નથી અને મેં કાંઈ જોઈ નહીં હા બે તકિયા હોય ને હા જેવી ટકર જોતી હોય હોતી રે બે તકિયા પર એવી હોતી હોય સેટિંગ આવી જાય
હવે આવશે ને કદાચ હવે 2 તકિયામાં નહીં હમાય. હા એ જ કહું છું કે હવે આવશે ને તો 2 તકિયામાં હવે નહીં હમાય કારણ કે હાઈટ ન વધે એની. પણ નીચે ગાડલા જેવું નાખીને ગોદડી હોય ને જાડી નાખીને નીચે રાખવાની ખાઈટમાં એટલે ન વાંધો આવે. એને ખાઈટે બહુ ગમે છે. ભગવાનનો થાળ વિશાલ મૂકી દીધો છે. હમણાં ભગવાનનો થાળ લઈને આવે એટલે બધા આપણે નાસ્તો કરવા બેસી જાય. તો ભાઈ મસ્ત મજાની સુરતની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને એમની સાથે તમને બધાને મળી રહ્યા છીએ. કેમ છો બધા? મોજમાં. અમે પણ મસ્ત મજાના મોજમાં છીએ અને જસ્ટના વાગ્યા છે અત્યારે 9:45 થયા છે. થોડું ઘણું કામકાજ હતું તો એ કામકાજ આપણે ફિનિશ કર્યું છે. વ્લોગ રિગાર્ડિંગ હોય છે, થંબનેલ હોય છે, અપલોડ કરવાનું હોય છે અને બીજા 1-2 ફેસબુક રિગાર્ડિંગ હોય છે. તે બધું કામકાજ ચાલતું હોય છે. પણ જઈએ અત્યારમાં નીચે કારણ કે અત્યારમાં બહુ મસ્ત મજાની તૈયારીઓ થઈ રહી છે જે આપણે ઘણા દિવસ પહેલાં તમને બધાને શેર કર્યું હતું કે મસ્ત મજાના કુંભણિયા ગાંઠિયા. તો અત્યારે મમ્મી બનાવી રહ્યા છે એકદમ મસ્ત મજાના કુંભણિયા ગાંઠિયા. આમ જો લીલા છટાક. પહેલા તો વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હાય તારી નાય. અને અત્યારમાં મોર્નિંગમાં જ ગાંઠિયા બને. ગાંઠિયા આમ જોઈ લો મસ્ત મજાનો ગાણો અત્યારમાં પડી રહ્યો છે કુંભણિયા ગાંઠિયાનો લીલો લીલો એકદમ મસ્ત મજાનો. 500 ગ્રામ તો હમણાં અમે અમારા માટે બનાવ્યા હતા. લગભગ 1 વીક જેવું થયું છે મમ્મી. હા તે ખવાઈ ગયા. આજે પૂરા થઈ ગયા. 1 વીક જેવું થયું છે, આજે પૂરા થઈ ગયા. અને અત્યારે જે બનાવ્યા છે ને ઓર્ડર માટેના છે. એટલે ઓર્ડર આપણો આવ્યો હતો કે ભાઈ કુંભણિયા ગાંઠિયાનો એમનો, એટલે એ અત્યારમાં મમ્મી રેડી કરી રહ્યા છે. અને બપોર પછી બીજું શું બનાવવાનો છો? ઘઉં ને રવાની પૂરી. ઘઉંની પૂરી, ઘઉંની જીરા પૂરી અને આપણે સોરી ભૂલાઈ ગયું, ઘઉંની જીરા પૂરી ને મસાલા પૂરી. હા હા. તો ભાઈ જો મસ્ત મજાનું શુદ્ધ સિંગ તેલમાં અત્યારે આમ જો હાય 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 કાણવો પડી રહ્યો છો. જે કોઈ પણને સવારમાં ભાવતા હોય કુંભણિયા ગાંઠિયા છે, અજમામરી ગાંઠિયા, લસણિયા ગાંઠિયા યા તો પછી તીખા ગાંઠિયા, તો ખાસ તમે ઓર્ડર કરી શકો છો, મગાવી શકો છો. ઓલ ઇન્ડિયા આપણે ડિલિવરી કરીએ છીએ અને એબ્રોડ પણ મોકલીએ છીએ. જે કોઈ પણ વ્યક્તિઓને ખાસ ઓર્ડર કરવો હોય તો આપણો નંબર આપેલો છે, નંબર ઉપર તમે ઓર્ડર કરીને મગાવી શકો છો. અને અત્યારે ઉપર ફોનની રિંગ વાગે છે કારણ કે વિરાલીને હમણાં થોડી વાર પહેલાં વિડીયો કોલ કર્યો હતો. એટલે વિડીયો કોલ કર્યો એટલે રિસીવ નથી કર્યો. અત્યારે ફરી પાછો એમનો આવ્યો છે. અત્યારે વાગ્યા છે 9:30 ને 5-10 મિનિટ જેવું થયું છે અને પાછી આપણે કિચનમાં એન્ટ્રી થઈ ગઈ છે કારણ કે રાતનો પ્રોગ્રામ બહુ ફાઇન પ્રોગ્રામ છે. મમ્મીને યાદ કરાવો કે વસ્તુ બનાવી. અત્યારમાં તમને બતાવીશ, ખાલી તમારે જોઈને કહેવાનું છે. અત્યારે બ્લોગ આવે ને તો મતલબ તમે અત્યારે જોતા હોય ત્યારે જ કોમેન્ટ કરવાનું છે કે રાતનો પ્રોગ્રામ શું છે. રાતે બનાવેલું જોઈને પછી નહીં, પહેલાં જે આ ક્લિપ અત્યારે એડ થાય ને તે તમને કહી દેવાનું કે આ વસ્તુ બને તમારા ઘરે. તો અત્યારે મસ્ત મજાનું મમ્મી બેટર ડોઈ રહ્યા છે. એમાં હળદર ધાણા જીરું નાખ્યું છે મમ્મીએ. ચટણી પણ અત્યારથી થોડીક નખાઈ ગઈ, કઈ વાંધો નહીં. છે હા તો વાંધો નહીં એમ. તો બધા કન્ફ્યુઝ થઈ જાય ખાસ તો શું હશે એમ. કારણ કે મસાલા બધા અત્યારે મમ્મી એડ કરી દીધા છે અને નીચે લોટ છે. આમાં આપણે જે સાંજે વસ્તુ બનાવવાની છે, મતલબ આછીની વસ્તુ થાય છે. હવે કમેન્ટ કરજો શું વસ્તુ થાય છે. અત્યારે મમ્મી ડોવે છે અને અત્યારે મેં હું જો થોડુંક વધારે બોલીશું તમને તો કે ખ્યાલ આવી જાય એટલે આગળ નથી બોલવું આપણે. રાતનો મસ્ત મજાનો પ્રોગ્રામ છે, જેનો કોઈને ભાવતો હોય રાત્રે આવી જશે જમવા માટે. એવું છે. અત્યારે ડોવે છે અને બધા ખાઈ શકે એટલા માટે મેં યાદ કરે એવું. બીજું નવું તો તમે શું બનાવો છો? કદાચ એ વસ્તુ તો મારે કાંઈ ખવાય ને એવું થાય એટલા માટે તમારે ભરપૂર બધી વસ્તુ આવશે ને મસ્ત મજાનો રાતે બનવાનું છે અમારે પ્રોગ્રામ જે રાતનો. તો અત્યારે નાથવું પડે તો એક ભેગું થાય. મમ્મી 3 વસ્તુ હોય. 3 હોય. હા, ઈ વસ્તુ બધાને ખબર હોય છે. હા, એ વસ્તુની ખબર પડી જાય. હા. એટલે આપણે નામ નહીં બોલીએ અત્યારમાં શું બને છે પણ મતલબ આછને કરવાનું હોય એટલે તમે કમેન્ટ કરજો શું વસ્તુ અમારા ઘરે બને છે. ઘણા કારણે તો ખ્યાલ આવી જાય કે વારંવાર અમારા ઘરે શું બનતું હોય, પણ તો એને આજકાલ તમારે ગેસ્ટ કરવાનું છે કારણ કે આજે કંઈક અલગ બને થોડુંક એટલા માટે, ડિફરન્ટ થોડુંક છે એટલા માટે. તો ત્યારે મમ્મી ડોવું છે કારણ કે આથવાની વસ્તુ તમારે ગમે ત્યારે બનાવી હોય ને રાત્રે બનાવી હોય તો તમારે મોર્નિંગમાં કચર પલાળવું પડે અને તો મોર્નિંગમાં કરવું તો ગઈ રાતે પલાળવું પડે. આ રીતનું એનું હોય કારણ કે આથો લાવવા માટે ને અગાઉ જ પલાળવું પડે તો જ આથો સરખું આવે ને તો જ તમારી વસ્તુ મસ્ત નહીં પરફેક્ટ બને એવું છે. મમ્મી ગોરમાનું વ્રત પૂરું થઈ ગયું? હજી છે. આજે છે પૂનમનું જાગરણ હોય આજે. આજ તો ઓલો ગોરમાનો ઓલો ક્યાં પૂજવા જેવું હોય ને આજે હા, છેલ્લો દિવસ. ગોરમાં કરે. પેલા તો વિરાલી હવે મમરા છે, પેલા તો મમરાય નહોતા. પેલા રાતી ઝાર હોય ને હા. પેલા વાવતા ખેતરમાં એ રાતી ઝાર હોય એને પછી કર્મો દેવાનો ગરમ પાણીમાં બોળી હા અને કપડામાં કાઢીને આગલે દી ઓલી કરી નાખે. આપણે કેમ તુવેરની દાળ કરીને ગરમ પાણી ઓલું હા. પછી કોટનના કપડામાં કાઢીને ઝાર ને પછી માથે ભાર વસ્તુ વજનવાળી મૂકી દેવાની. પછી બીજે દી ધાણી છોડીએ ત્યારમાં ઓહો હવારમાં મારા બા એવું કરતા. સવારમાં ધાણી છોડે પછી બપોરે રોંઢો થાય ત્યાં લાડવા કરે
પેલા ધાણીના લાડવા હતા, ઓહો, પેલા કેમ મમરા હતા. હા ધાણીના પણ પ્રોસેસ તમે જોયું કેટલી પ્રોસેસ કરવાની થઈ એમ તો એ તો સારું કામ એટલું હતું અને બધી વસ્તુ હાથેથી કરવાની હતી કે મશીન હતા નહીં તોય માણસો કેટલું કામ કરતા. અત્યારે તો કાંઈ કરવાનું જ ન હતું એમ ફ્રી નથી એવું જ સાંભળવા મળે. મારે એક પાસે ને બધા પાસે કાંઈ જ નથી કોઈ પાસે એવો. પેલા માસીના લગ્ન થયા ને હા તે માસી ને આપણા મારા બાપાની દીકરી બેન હમ. બે એના બેના હારે લગ્ન થયા. હા તે પછી પેલા સફેદ પાનેતર પહેરતા, હમ. ગુલાબ વાળું, ગુલાબના ગોટા આવે એવું ભરાવતા. હા. એવું પાનેતર હોય ને સફેદ સણિયા હોય તે માસી એને સણિયા સપાવ્યા હમ ભરવા હાટું. પછી કઈ ભર્યા નહીં અને તૈયાર લઈ લીધા. સણિયામાં ગુલાબ હો. ઓહો હા પછી ઈ સણિયા મેં હાથે ભર્યો હતો મારે હાથે ઓહો ભરીને પછી હું તો આમ થોડીક મોટી હતી પછી હું આ મોળા કે ફૂલકા ઈદણીએ પહેરતા હા. કારણ કે આપણે વ્રત હોય ને કે આપણે નવું કપડાં પહેરવાની કે નવું કંઈક રેડી થવાનું મસ્ત મજાની બધાને ઉત્સાહ હોય કે વ્રત હોય કે તહેવાર ગમે કંઈક હોય એટલે પેલા તો ભરત કામ એટલું હતું કામ આખો સણિયો મેં હાથે ભર્યો હતો જાય એટલી બોર્ડર હતી સણિયો, ઓહો. સફેદ સણિયો હો. હા હા પછી બુશર્ટ હોય નીચે ચણિયો. હેઠે સણિયો પહેરવાનો. હા પેલાનું પહેરવેશ મસ્ત હતું પેલા તો અત્યારે તો વેસ્ટર્ન ગણાય કારણ કે અત્યારમાં તો અમુક મૂવીમાં હોય કે હિરોઈન પહેરતા હોય શર્ટ હોય ગાઈટ મારી હોય નીચે મતલબ ચણિયા જેવું સ્કર્ટ જે કંઈ પહેરતા હોય પણ પેલાનો પહેરવેશ બહુ મસ્ત હતો. મમ્મીનો ફોટો હતો એમાં મોટા મામાનો હવાનો હતો કે લગ્નનો હતો કે પગે લગે કે ફોટો હતો હવન હતો, હવન. હવન હા મંદિરની પ્રતિષ્ઠા હતી. હા હા પેલા જૂનું મંદિર હતું ને હમ એની પ્રતિષ્ઠા હતી મંદિરે. અને નવા હોય વરઘોડી એટલે હવામાં બેઠા હોય હા. મેં ઓલી છેડાછેડી છોડીથી અહીંયા ઊભા હા તો મમ્મીનો ફોટો હતો કદાચ મળે તો બતાવશું કદાચ કારણ કે નવા ફેમિલી ઘણા ખરા એ જોયો. મમ્મી નાના બહુ મસ્ત છે એકદમ જોરદાર છે અને એકદમ પતલા છે જો કે આમ કિંજલ જેવું થોડું લુક આવે બોડીમાં અને એક પતલા શર્ટ ને ચણિયા પહેરસ તો એટલા મસ્ત લાગે છે મમ્મી ત્યારે. તો પેલા પહેરસ ખરેખર મસ્ત હતો આમ લાગતું સારું એમ. ડ્રેસ નહોતા પેલા dress એમ ક્યાં કહેતા હતા? કે આપણે ડ્રેસ આપણામાં ન પહેરતા પેલા ક્યારે. હા આપણો અધર કા પહેરવેશ- હા, આપણો પહેરવેશ ડ્રેસમાં હતો જ નહીં. હા એટલે હવે તો બધું હવે તો બધી વસ્તુ હવે તો જીન્સ પહેરો કે જે પહેરો કે નક્કી જ નહીં ત્યારે એવું છે. હું પેલા મુલાકાત લઈ ને બાવાને ઓલું ટોપરા પાક કરી દે. ટોપરા પાક કરતા ઓહો હું વાત છે ટોપરા પાક કરી દે કારણ કે તે મોડું ખાવાનું હોય આપણે તો ઈ પછી રોજ ખાધા કરીએ જઈ ભાવે. એની ઉપર જ રહી ભૂખ લાગે એટલે એવું થાય. અને જેઠ મહિના દીતવાર રહેતા ને પછી મામા તુલસી મામા અમને બધી છોકરીઓ બધીના ભાઈ હોય હા બેન પણ અહીંયા બાજુમાં રાયડી ગામ છે ને ત્યાં સીમમાં આંબો હતો હા. ખેતરમાં પગનો એ આંબો ઓલા આંબો નહીં રાવણો હતો. રાવણ હા. રાવણો હતો ને તે બહુ રાવણા પછી બાજરા થેલીમાં બાજરો લઈને જાય હા જેટલો બાજરાનું વજન હોય એટલે રાવણા રાવણા સામે આપે અને હાવ આમ નીચો ને રાવણા આમ છત્રીની જેમ તે આટલે લઈને તોડીને. તોડીને બહુ ઓહો. ખાય, ધરાઈ રહી. નાનપણી આમ વાતો કરે તો કેવી મજા અમને નાનપણી નાનપણ હોય એવું બધી કઈ લાઈફમાં આવે નહીં ક્યારે થેલી બીજી ભરી વાર. ભરીને રાવણા લાવી પછી આંબલીએ રમીએ દીતવાર હોય તો ઈ રાવણા ખાધા કરી. અને રોંઢે પછી મંદિરે જાય હા. અને ધૂન ગાય અને રાહડા લઈ. રિયલી પેલા તો ખરેખર તે એટલું બધું મહત્વ ભણવાનું હતું તો એ મહત્વ હતું આ બધી તહેવારનું મહત્વ વધારે હતું અને બહુ એટલે બહુ બધા એન્જોય કરતા તો કે અમે ઘણું ખરું એન્જોય કર્યું પણ અત્યારની જનરેશન છે ને આવનાર મતલબ બાળકો એટલું બધું મહોત્સવ નથી કરતા એને ભણવાનું જોડે જોડે હોય માઇન્ડમાં એટલું પ્રેશર હોય ભણવાનું જોડે જોડે કંઈક અમુક એવા તહેવાર કરતા હોય તો ના છોકરા જેમાં સામેવાળા ભાભીની છોકરી હતી ઢીંગલીને કર્યું 5 દિવસ મોડા પોતે રહી મમ્મી મને સવારમાં કહી પોતે મોડા રહી કે મેં સારી વાત છે મેં તો એમ એટલે પહેલાના જે તહેવાર ને બધું આપણે વસ્તુ યાદ કરીને તમને એ બાળપણ તો જિંદગીમાં હવે કોઈ ન આવે આપણે તો કાઢ્યું બાળપણ પણ હવે કોઈ ન આવે બાળપણ એવું છે બહુ મસ્ત બાળપણ હતું અમારે બધું તો મુલાકાત હોય ને તમને સાહેબ 5 દિવસની રજા આપતા. આ લોકો પેલા રજા આપતા સ્કૂલ માંથી રજા આવતી 5 દિવસની એટલે મજા આવતી રખડવાની મોજ કરતા પછી દીતવાર ખાતા ને પીતા ને તો જઈએ. હા અમે ખુંદેલો દેદો ખુંદતા કોઈ દિતવારમાં રહીને દેદો ખુંદો હોય કે હેલી પેલી માગવા ગયા હોય કે ઉમરા પૂંજા હોય તો ખાસ કમેન્ટ કરજો અમે જતા હેલી પેલી માગવા પણ ઘરે પપ્પાનું સ્ટ્રીક બહુ હતું પપ્પા ના જવા ન દેતા એટલે હું છે ને બધું ગ્રુપ આગું હોય ને માગે ક્યાંય આગી ઊભી હોય પછી પપ્પા એમ કે ઘરે જ પૈસા આપી દે માગવા નહીં જવાનું પપ્પા એવું ખીજાતા બહુ એટલે ચોરે ચોરે જાતા ખરા નાનપણ બધા ખેલ કરી લીધા છે એવું છે ત્યારે અને આપણે અહીંયા એલી પહેલી નું અમારે અહીંયા એવું નહીં એલી પહેલી હા હેલી પેલી માગવા જાય અમારે અમારે કઈ માગવા નહીં જવાનું જાગરણ તો આપણે અહીંયા જાગરણ બધું મોટી મોટી કરે તો કોઈની ગાડી ઓલી કરીને હવા કાઢ નાખે ને કોઈને સાણવાળા કેટલાય નખરા કરે હા રાઈટમાં અમે તો શાંતિ અમે મોળાકત કે ફૂલકાને રહેતા ને હા. ગમે એની એકની ઘેર જાગરણ કરવાનું એની ઘેર જાગરણ કરી પછી આંબલીએ રમી આખી રાત હા. પછી ઘડીક ધૂન ગાઈ રાહડા લઈ ઈ બધું ચા પાણી હાલતું. બનાવે તે હવાર પડી જાય. ઈ જ હતું પેલા છાનું જ હતું નાસ્તા ત્યાં હતા નહીં ના, અને પેલા કોકની ક્યાં ઘેર ખાવાનું જાગરણ હતું. કરવાનું. બહાર કોઈ દી નહીં જાગરણ અત્યારે સોસાયટીમાં રસ્તામાં જાગરણ કરવા રોડે જાગરણ કરતા અમારે હોય એમ નહીં ક્યારે પેલે એવું કઈ નહોતું તો જો મસ્ત મજાનું આપણે અહીંયા થઈ ગયું છે
રાત્રે આનો મસ્ત મજાનો પ્રોગ્રામ કરવાનો જ છે. કેટલા વર્ષના કરવા છે? હજી મારી મમ્મી કહે છે એ કે પપ્પાને ફોન તો કર, બધા ક્યાંય કહે કે હજી કોઈ જમવા એવું નહીં, કારણ કે 12:30 જેવું થવાયું એટલા માટે. હે પપ્પા ભાગી ગયા હતા, લાગે છે એવું હોવાના દેખાતા નહોતા. હા, ખાવા ઘરે આવ્યા, કોઈ ખાવા નહોતું એમ કે મમ્મી. આવું જ પડે, સાચી વાત છે. હા, હજી તો ફોન હાથમાં લીધો, તમને હાથમાં જ લીધો, મારા મમ્મીએ ફોન તમને ફોન કરવા દીધો. અમે તમને ખાયો હતા ને લે એવું કોઈ તો બેન ફોન કર્યા કર ખવાઈ ગયું એવું. પહેલો આવે છે ફોન કરવો છે, મેં ઘરે જાવ ત્યાં થઈ ગયો ફોન કરો ને. તમે કઈ બાજુ હતા તઈ? હું ઘરે જ હતો આય. તમે કહેતા ગાડી રિપેર કરાવી પડે છે ને? સેટિંગ કર્યો, પછી ફિટ કરાવી ગયા ને તો પાછું ઓલું બોરીઓ સેટિંગ કરેલું વિખાઈ લીક પડી ગયું છે, પાછું બીજો સેટિંગ કરે છે. તો મેં કીધું 3 વાગે આવે, મેં કીધું તો તારે જે સેટિંગ કરે. હા, એને બિચારાને ભૂખ લાગી ને હવે બપોર થયા એટલે ભૂખ આવું કામ હાથમાં જ પડતું જાય એવું પડતું થાય. જાય ક્યારે બેજો આવું થાય કે 1-2 કલાક રડતો હતો. અરે અરે સેટિંગ કર્યું બરોબર, હા. પછી ઓલું માથે બોરી ફિટ કરે ને હા, ઉપર ટોકરું. પાછું એ સેટિંગ કરે ને બોરી પાછો ગાણ એ બોરી ઉપર નીકળી પડી ગઈ નીચે. હા, તો ફિટ કર્યો ને તો બોરી નીચે ભાડે. અરે જ્યારે બોરી નીચે પડ્યું છે પાછું બધું ખોલ્યું બિચારાએ. અરે અરે મેં હતું નિરાતે સેટિંગ કરી જમી કાઢીને કરો તમે તારે કે તોય થઈ જાય. હા, પછી 3 વાગે બધું આવે નિરાતે. છે કે વાંધો નહીં નહીં ચાલો એ કે છે. ચાલો હવે રોટલા ભૂખ્યા થયા છે, ત્યાં મસ્ત મજાનું શાક છે રીંગણા બટેકાનું, અને રોટલા છે ચોળીને ખાવાનું છે. હા, એવું ન કહેતા બટેકા તમે નથી ખાવાના, ક્યારેક આપણે ખાઈ શકીએ. આ બાણું જો વારથી ખોલ્યું છે ને તો ફિટ થઈ ગયું છે, ખુલતું નથી. તેથી મમ્મીને આમ જ થયું હતું, બહુ ધક્કા મારું ખોલ્યું હતું. તો ત્યારે મસ્ત મજાનું ભોજન બની ગયું છે, મમ્મી થાળ લઈને હમણાં આવતા જ હશે. ને એમાં શું છે, મમ્મીનું શાક છે મગડાનું, મગડાભાઈનું શાક છે, રીંગણા બટેકાનું શાક, રોટલા મરચાં. આ તો ચોળીને જમાવટ કરવાની છે ને કંચર બેના મગનું શાક ખાવાનું છે ને. હા, મારે કઠોળ. કઠોળનો નેલા કેવા લીલોતરી નીમ છે એટલે રોજ કઠોળ થશે હવે તો. કઠોળ નરું એ વાત સાચી, પેટમાં કઠે નહીં તો કઠોળ નરું, નકર કઠે તો કહેવાય કે ભાઈ ભારે જ એવું છે, કારણ કે વાંધો ન આવે ખાતા હોય ક્યારેક. એટલે હા, જોકે મમ્મી દો નીમ લે જ છે. પેલા તમે ગયા તો નીમ લીધું હતું ને મમ્મી? આ તમે ગયા તો નીમ લીધું હતું? આ ઓલા હા, 1 વર્ષ ગેપ વચ્ચે હતો ને, આ ગયા વર્ષે લીધું. હે પણ એક બાબા તમે ભજીયા ગોલા કેવા મરચા ગોતવા પડે, ભજીયા કર્યા હોત ને તો મરચા આવડે છે પણ એમાં એ લંઘાઈ ગયા છે, એટલે તમે મરચા ગોતો, ભજીયા ક્યાં ગયા? ભજીયામાં તમે મરચા ગોતો પછી એ લોકો 1 ઇંચનું મરતું છે ને એમાં એ થોડાક લંઘાઈ ગયા તો થાય. આ રે ભજીયા કરવા આવ્યો. હા ને પપ્પા મસ્ત પ્રોગ્રામ છે. હા, ભજીયાનો નથી હો પાછો, એ પેલા કહી દઉં તમને. હા, પ્રોગ્રામ સારો છે, સારો છે. હે શું છે સાંજે ખબર પડે છે શું બને છે. હા, હવારે હોત ને ખવાય ચાય રે પાછા તો કે એલર્જી છે. હા, ભજીયા નહીં બને ભાઈ. તમે નામ કાઢો કે તમે નામ કાઢે કે ક્યાં જાવ ફરાણે? હા, તમને થમણા કેવા મસ્ત ગાળીને અમે મરચા નાખીને તલ નાખીને ગોરા ખાઈ તો એટલી મજા આવે છે. હા, પણ હું અમુક ને ભાવતા ન હોય ને કે ને કીધું એમ કે ડોળા કાઢે. આમાં એટલે અમુક ન ભાવ, તો સસરાને ઓછા ભાવ, ઢોકળામાં રહેવું છે, સસરાને ઓછા ભાવે ત્યાં, એટલે બધાને ભાવે. જ્યારે ન હોય સાંજે જમવાનું ત્યારે હું બનાવીને ખાઈ લઈ, અને સ્પેશિયલ રોટલીનું શાક કરવું પડે. ક્યારેક તો ખાઈ પણ લે, એવું નથી કે નો જ ખાય. અમુકને ઓછા ઢોકળા ભાવતા એવું બધું હોય. વિશાલને ફોન કરો છો હવે આવે એટલે જમવા બેસી જાવ. હવે તો ભૂખ લાગી, 12:30 થઈ ગયા છે. હવે વાગી ગયા છે અત્યારે બપોરના 4 અને એમની સાથે તમને મળી રહ્યા છીએ. સવારમાં તો તમને ખ્યાલ હતું કે મસ્ત મજાના કુંભણિયા ગાંઠિયા મમ્મીએ રેડી કર્યા હતા, એટલે અત્યારે બપોર વચ્ચે બેસી અને મેં અને મમ્મીએ બંને નિરાતે બેઠા વણી અને મસ્ત મજાની અત્યારે ઘઉંની મસાલા પૂરી અને ઘઉંની જીરા પૂરી બંને રેડી કરી દીધી છે. ઘઉંની બનાવેલી છે. હા, ઘઉંની જો અત્યારે જીરા પૂરી અત્યારે અહીંયા રેડી થઈ ગઈ છે અને મસાલા પૂરી છે. તો 1 કિલોગ્રામનો બંનેનો ઓર્ડર હતો એટલે બંને રેડી કરી છે. મમ્મીએ જો સગડી અહીંયા નીચે રાખી દીધી છે, અહીંયાથી લઈને અહીંયાથી આ બેઠા નિરાંતે કરા કરે, પગ ન દુખે. અને મારી મમ્મી એ પૂછવું હતું, મેં કીધું પરમ દિવસે આપણે રિપોર્ટ કરાવવા તમારે ગયા હતા? હા. રિપોર્ટ કરાવવા ગયા હતા? ખોટું દવાખાને ગયા હતા? રિપોર્ટ કરાવવા ગયા હતા ને ખોટું થોડું બોલવાનું હોય એમ કહ્યું. હે
પબ્લિક ને કઈ ખોટું થોડું બોલવાનું હોય report ના અમુક કરાવવા લોકોને લાગતું હોય ને હા. એટલે મને એમ થયું મેં કીધું તમને પૂછી લો મેં તમે દવાખાને ગયા હતા કે નહોત ગયા એમ report કરાવવા ગયા તા પગ દુખતા હા એટલે દવા આપી છે કે ક્રોસ પૂરો કરો પછી ખબર પડે હા હા અને એના માટેથી એક બેનની કમેન્ટ આવી હતી એની ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું છે હા. કે તમને પૂછ્યું હતું ખબર છે ને ફોનમાં કે તમને શું શું ભાવે છે કેવી વસ્તુ ખાવ તો શું થાય એટલે એ કે હોમિયોપેથિક દવા એવી જ હોય કે તમારો સ્વભાવ તમારો ટેસ્ટ એ છે ને એના પ્રમાણે તમને દવા આપે એટલે એ જ દવા તમને અસર કરે એમ બરોબર છે એટલે કે માસીને કહેજો ખાસ ટેન્શન ન લઈ ગઈ એટલે ટેન્શન ઉપાધિ ન લેતા અને એમની સાથે છે ને કદાચ કોઈનો ટ્રસ્ટ ના થતો હોય જો કે એક બે કે બે પાંચ વ્યક્તિ હોય પણ એમાં શું હતું હું અહીંયા સ્ક્રીનશોટ લગાવીશ ને ત્યારે તમને દેખાશે જે કમેન્ટ છે કમેન્ટનો સ્ક્રીનશોટ લગાવી દઉં છું ને સાથે રિપોર્ટનું જેથી તમને રિપોર્ટ વાંચતા આવડતું હોય ડેટ નામ એ વાંચી લેજો જેથી આમ થોડીક મનમાં શાંતિ થઈ જાય ખોટી ઉપાધિ ન રહે એમ હોમિયોપેથિક દવા બતાવી દીધી હા થોડીક દવા ક્યાં છે મમ્મી તમારી જો અહીંયા રહી દવા બતાવી દઉં મમ્મીની ડેઈલી માટેની દવા છે આ બે દવા છે તો ત્રણે ટાઈમ શું છે જમવા પહેલાં પીવાની છે અને 1 આ 3 દિવસનો નાનો એવો ડોઝ આપ્યો હતો કે જે 4 ગોળીઓ પીવાની હોય છે અને ડેઈલી સાંજના ટાઈમે દિયાતમે ટાઈમે તો આ 3 જ દવા હોમિયોપેથિકની આપેલી છે અને સાથે ખાસ હો રિપોર્ટ તમે જોઈ લેજો એટલે તમને મનમાં શાંતિ થઈ જાય ઓલું કોમેન્ટમાં તમારે આવવું પડે ને એમ કરતાં જોઈ લો ને તો વધારે ટ્રસ્ટ તમને આવી જાય અત્યારે વાગ્યા છે 5:45 તો રાતનો પ્રોગ્રામ છે તો શરૂ છે થાંભળું ધીમે ધીમે બધી વસ્તુ કારણ કે વિશાલે જમીન જવાનું છે એ 7 વાગ્યાની બસ છે તો આજનો પ્રોગ્રામ શું છે આપણે મમ્મીને પૂછી લઈશું ડાયરેક્ટ મમ્મી આજનો પ્રોગ્રામ શું છે આજે હાંડવો બનાવવાનો છે હા એમ ઢોકળા નથી એટલે બધાને કહી દઈ હાંડવાનો પ્રોગ્રામ છે મસ્ત મજાનો તો અહીંયા બેટર રેડી થઈ ગયું છે બેટર રેડી થઈ ગઈ મસાલો નાખી દેવાય બધો દૂધી આવશે મકાઈ અલગ છે પછી કોબી કરી ને બે મિક્સ છે ને આમાં દૂધીને કોબી. હા રેડી કારણ કે મમ્મી લીલું ખવાય નહીં એટલે મમ્મીને પણ અલગ કાઢી લીધું 2 હાંડવા થાય એટલું મસ્ત મજાનું બેટર રેડી થઈ રહ્યું છે હાંડવાનું કારણ કે હાંડવો એટલો મજા આવે કારણ કે ઢોકળા હોય કે હાંડવો હોય બેનું બેટર સેમ જ હોય અમારે વસ્તુ સેમ નાખવાના પણ હા વઘારીને ખાય ને એક અલગ જ ટેસ્ટ અને ક્રિસ્પી એવો મસ્ત મમ્મી હાંડવો બનાવે ન પૂછો વાત મેં મમ્મી આપણે મમ્મી હાંડવો બનાવી હાંડવો બનાવી દીધું ઢોકળા તો 1-2 વાર ખાઈ લીધા મેં કીધું હાંડવો ઘણા ટાઈમથી નથી ખાધો મેં હાંડવામાં અને ઢોકળામાં મકાઈ હોય ને તો વધારે મજા આવે પપ્પાને કીધું તમે મકાઈ લઈને આવજો ભૂલી ન લેતા રોજ તો મકાઈ પણ આજે મેં કીધું હોવી જ જોઈએ આજે બનાવતા ન હોય તો મજા નહીં આવે એમ તો પપ્પા લઈને દઈ ગયા મકાઈ અને લીલા દાણા અત્યારે એડ થાય છે પહેલો 6 વાગે આવશો એટલે ત્યાં બનવા મળશે ને આપણે કાં 7 વાગ્યાની બસ છે એટલે ટાઈમે કરવું પડે ને તો જમીન જાય એવું છે પપ્પાનો એવું ફેવરિટ મોહનથાળ આવી ગયો છે અહીંયા એના ગળું ખાવાનું મન થયું તો મંદિરેથી લેતા આવ્યા છે 2-3 ડેકલી તો ખવાઈ ગયા એમાંથી આવું છે તો ત્યારે મસ્ત મજાનું હાંડવું બને છે ફાઇનલી જમી કરીને ફ્રી થઈ ગયા છે અને 8:30-9 જેવું થઈ ગયું છે અને મમ્મી કંઈક મસ્ત આવનાર બેબી માટે લઈને આવ્યા છે તો થોડી આપણે બધાને શેર કરી થોડીક નાની એવી ઝલક છે ઓ હેવી કંઈ છે નહીં પણ જે આવનાર બેબી માટે જરૂરી વસ્તુ હોય તો એ આપણે માં હોય તો તમને ખબર જ છે કેટલી વસ્તુ તૈયાર કરે એ તો હજી ઘણી ખરી ધીમે ધીમે શરૂ છે અને અમુક વસ્તુ થઈ ગઈ છે તો અત્યારે મમ્મી જસ્ટ લઈને આવ્યા છે બહારથી તો તમને શેર કરું કે શું છે આવનારા બેબી માટે તૈયારી અત્યારની તો મમ્મી શું લાવ્યા તમે બોલો આ ગોદડી કરાવવા નાખી હતી ને એ લાવીશું થઈ ગઈ એમ ને થઈ ગઈ સરસ લ્યો અમુક વસ્તુ કી બાવલો આવ્યો પહેલાં તે અમુક વસ્તુ તૈયારી કરવી જ પડે મમ્મી કરવી જ પડે ને. તો આ બધી રૂની ગોદડી મમ્મીએ કરાવડાવી છે તો મસ્ત મસ્ત છે બધી તો કેદી નાખી દે દાદા આવી એ અઠવાડિયે પહેલા નાખી હતી છે તાજ બધી ગોદડી થઈને આવી ગઈ છે કેટલી 5 છે કે 6 5 ગોદડી છે ને 5 બનાવડાવી છે અને આપણે આરોહી વખતની છે 6 પડી છે તે તા લઈ જો થોડી ને લઈ લેવું પછી આપણે નહીં તો નવી લઈ લેવું જે જરૂર પડે એ પ્રમાણે લઈ લેવું ને આ પાછું ગોદડી બધાને કેવી લાગી તો મને કરજો અમને તો બહુ ગમી સરસ છે પોચી બધી આ સાડીની છે હા એ તો ખ્યાલ આવી જ ગઈ મને પણ નહીં સરસ છે ને પેલા તો બધું ઈ જ હતું ને મમ્મી ઈ તો અત્યારે બધા આવે કાપડ લઈને નેટ લઈને કરાવે બધું આવ્યું પેલા ક્યાં તૈયાર હતું હા પેલા તો જે બધા હોય એ જ હતું બધું હા બનાવતા જ ઘેર જ બનાવતા કે ચાદર હોય કે સાડી હોય એવી કોટનની કે ગમે કે ખારી સાડી હોય એનું જ બધા કરતા પેલા તો હા તો જસ્ટ સિવાય એને આવી ગઈ ગોદડી તો આવી રીતના કેવું લાગ્યું એ તો પિંક મસ્ત છે આ મસ્ત છે હા બધી મસ્ત છે નાજુકલી સરસ. એટલે જ નાની કરીને આપણે કારણ કે મોટી તો પછી રેડીમેડમાં મોટી મળી રહે આપણે પણ આપણે શરૂઆતમાં પેલા 1 મહિના 2 મહિનાની બેબી હોય ને કરાય સમજાણું એટલે જ ને તરત સુકાઈ જાય સુકાઈ જાય તરત અને વાર નો લાગે હા આમે જાડી નો કારણ કે આપણે જે બેબી હશે ફીડ ચોમાસું છે ફૂલ થઈ બેબી આવશે આપણે એવું છે એટલે થોડીક નાની માપની જ કરાવી છે કારણ કે આપણે રેડીમેડ તો મોટી મોટી મળતી હોય નાની ન મળે સ્ટાર્ટિંગમાં 2 મહિના કે મહિનો 3 મહિના સુધી તો નાની ગોદડી હોય ને તો ઇનફ થઈ જાય
કારણ કે બેબી નાનું હોય ને ગોદડી બહુ મોટી હોય તો ખોટી ગોદડી વધારે ગોડાયો કરે એવું થાય. આપણે ઘોડિયામાં સુડાવ્યું એટલે તો આવી રીતના મમ્મીએ ગોદડી કરાવી છે આવનારી બેબી માટે એવું છે. અને ધીમે ધીમે તમને ખબર છે ધીમે ધીમે બધી તૈયારી આપણે કરવી પડે એમ જ છે. કારણ કે હવે ટૂંક સમયમાં આપણે નક્કી નહીં ક્યારે જવાનું હોસ્પિટલે, એટલે હજી તો એમ તો વાર છે પણ આપણા માટે વાર છે. પણ હવે આ ભગવાને કુદરતને ખબર હવે કે ક્યારે બોન થઈ જાય આપણને ખબર ન હોય, પણ આપણા માટે તો હજી વાર જ છે. પણ આપણે ધીમે ધીમે અમુક વસ્તુ તૈયારી જરૂરી છે આપણે કરવી જ પડે અત્યારે, ગમે એને કરવી પડે ત્યારે એવું છે. એટલે મમ્મી કે હજી તો પાણી તરસ લાગે ને તમે ટાણે કૂવો ખોદવા બેહો તો એ કે પાણી ન થાય એવું થાય. આનું કઈ નક્કી ન હોય. એટલે કેવત છે કે આભની ને ગાભની કઈ નક્કી ન હોય એમ. ગાભમાં ક્યારે વરસાદ ચડે એ કઈ નક્કી ન હોય, અને આપણે ક્યારે આ ડિલિવરી નું ટાણું આવે હા કે નક્કી ન હોય. હા હવે એન ટાઈમ હોય મતલબ હજી આપણે 1-1.5 મહિનાની વાર હોય કદાચ હજી, પણ આપણે ધીમે ધીમે તૈયારી બધી આપણે કરવી પડે એવું છે અત્યારે. હા તો મસ્ત મજાની આવનાર બેબી માટે ગોદડી એને આઈ બાય ધીમે ધીમે ની ગોદડીને થપ્પો માર્યો છે. પછી તો અમુક ટાઈમ જાય એટલે રૂમમાં તમને બધે ચારકો લંગોટિયા ને ગોદડી દેખાય બધી ઘર રાત નથી કપડા એના હશે, બીજા કોઈના કપડા દેખાય નહીં તમને. અત્યારે તો શાંતિ છે થોડી. હા એટલે જ ને ચોમાસું છે ને એટલે વધારે કેવડાવે, નકર તો બધું વાંધો ન આવે. પણ ચોમાસું હોય તો તમને ખબર હોય ચોમાસામાં વધારે થોડુંક કેવડાવે, બધાને કેવડાવે એવું નાના બેબીને જ કેવડાવે, બધાને એમ જ હોય. પણ નાના બેબી થોડુંક વધારે કેવડાવે કારણ કે એમાં પીપી થવાનું અંદર એટલે ચોમાસું અને શિયાળો બે ઋતુ એમ શિયાળામાં એવું થાય વધારે. હા એમાં એવું થાય એટલે અમુક વસ્તુ વધારે આપણે જોતી વસ્તુ કરાવવી પડે એવું છે. તો ચલો આટલું હતું આ બેબી માટેનું. તો વિડીયોને આપણે એન્ડ કરી છે અને ફરી પાછા મળશું આપણે કાલ નવરાની સાથે. તસી જ બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.